ભુજના ખાવડા રોડ પર આવેલ ભારતનગર પુલપાટિયા ગામમાં સ્વતંત્ર શાળા નહીં મળવાના કારણે શાળામાં અભ્યાસ કરતા 154 વિદ્યાર્થીઓએ સામૂહિક ડ્રોપઆઉટ કર્યું છે। સ્વતંત્ર શાળાની માંગ સાથે આજે વાલીઓ અને વિદ્યાર્થીઓએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગ્રામજનો છેલ્લા 6 વર્ષથી સ્વતંત્ર શાળા માટે રજૂઆત કરી રહ્યા છે। રાજ્ય સરકારે સ્વતંત્ર શાળાની દરખાસ્તને નામંજૂર કરતા વિદ્યાર્થીઓએ સામૂહિક ડ્રોપઆઉટ કર્યું છે। આજે વાલીઓ અને વિદ્યાર્થી કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવા પહોંચ્યા હતા। વિદ્યાર્થીએ શાળા છોડ્યાનું સર્ટિફિકેટ હાથમાં રાખી વિરોધ નોંધાવ્યો। રાજ્ય સરકાર એક તરફ શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા કાર્યક્રમ યોજી તાઇફા કરી રહી છે, બીજી તરફ સરહદી કચ્છ જિલ્લામાં વિદ્યાર્થીઓને ભણવા માટે ઓરડા અને શિક્ષકો નથી। ત્યારે આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ ક્યાં અને કેવી રીતે ભણશે, સવાલ ઊભો થઈ રહ્યો છે। તંત્રનું કોઈ પેટનું પાણી હાલતું નથી, તો અત્યારે અમે 154 વિદ્યાર્થીઓને ડ્રોપ આઉટ કરી અને કલેક્ટર સમક્ષ આવેદનપત્ર માટે આવ્યા હતા અને કલેક્ટર શ્રી અમારું આવેદન સ્વીકાર્યું છે અને ઘટતું કરવા માટે અને સત્વરે નિર્ણય લેવાની અમને બાંયધરી આપી છે। તેમ છતાં ઠીક છે, જો 8 દિવસની અંદર અમને યોગ્ય નિર્ણય મળે છે તો ઠીક છે, નહીં તો પછી અમે બાળકોને લઈ અને ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે એવી અમારી માંગણી છે। अफसोसजनक घटना कहवाया 150 જેટલા બાળકો અગર કલેક્ટર કચેરી સામે આવતા હોય તો હકીકતમાં કચ્છના શાળા ડિપાર્ટમેન્ટ માટે શરમજનક બાબત છે, રાજકીય લોકો માટે શરમજનક બાબત છે કે ગુજરાત સરકાર 25 વર્ષથી આ સત્તામાં કોઈ ભાજપની સરકાર છે અને આ સરકાર એક સ્કૂલને બનાવી શકે તો હકીકતમાં જે શિક્ષણને લાગતા તમામ સરકારના અધિકારી છે એના માટે ડૂબી